ઉમરસાડીમાં લગ્નની તૈયારીઓ વચ્ચે યુવતીએ એવું તે શું કર્યું? પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે રહેતા ટંડેલ પરિવારની 24 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે બાદમાં તપાસ કરતા યુવતીના લગ્નની તૈયારીઓ વચ્ચે યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જેનું કારણ અકબંધ રહ્યું છે. ઉમરસાડી માછીવાડ ગામે સાગર સ્ટ્રીટમાં રહેતા પરસોત્તમભાઈ લલ્લુભાઈ ટંડેલની 24 વર્ષીય દીકરી જીનલબેન પરસોત્તમભાઈ ટંડેલના લગ્નની તૈયારીઓ વચ્ચે યુવતીએ ઘરના બેડરૂમમાં છત ઉપર લગાવેલ લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીનલબેને જ્યારે આપઘાત કર્યો ત્યારે માતા નોકરી ઉપર હતી, ભાઈ ક્રિકેટ રમવા ગયો હતો અને પિતા વાડીમાં લાકડા લેવા માટે ગયા હતા. પિતા જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમણે ઘરના બેડરૂમમાં જીનલબેનને ફાંસો ખાધેલ હાલતમાં જોતા પાડોશીઓનો સહયોગ લઈ તરત જ તેને નીચે ઉતારી 4વ્હીલર ગાડીમાં પાડી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. તેથી આ ઘટના અંગે પરસોત્તમભાઈ લલ્લુભાઈ ટંડેલે પાડી પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં 24 વર્ષીય યુવતીએ શા માટે જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું તે રહસ્ય બની રહ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.